નમસ્કાર ગુજરાત સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવામાનની આગાહી ઉપર। હવામાન એક્સપર્ટ આમલાલ પટેલની એવી આગાહી છે કે 72 કલાકની અંદર ફરીથી પાછો ગુજરાતની અંદર મિત્રો એક ભારે વરસાદનો રાઉન્ડ થશે। આપણની આગાહી હતી કે 17 તારીખ પછી આપણને વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર લગભગ બધા જ વિસ્તારોની અંદર આપણને વરસાદ સારામાં સારો મિત્રો જોવા મળેલો હતો અને પાછી ફરીથીને એક વખત આમલાલ પટેલની આગાહી મુજબ આપણને 42 કલાકની અંદર મિત્રો સારો વરસાદ આપણને મિત્રો જોવા ગુજરાતની અંદર મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળશે। નર્મદા અને સાબરમતી જેવી નદીઓ જે છે એમાં મિત્રો પૂર આવવાની શક્યતા આ વખતે બને ગયેલી છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો દિવાળીની ભેટ છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જે છે તેમાં ખેડૂતોને પાક સંગ્રહ માટે 1 લાખ સુધીની મિત્રો સહાય જે છે એ મિત્રો હવે બહાર પાડવામાં આવશે। પહેલાં જે સહાય હતી એ 75,000 એટલે કે 75,000 રૂપિયાની હતી, પરંતુ હવે આ વધારીને 1 લાખ રૂપિયા મિત્રો કરી દેવામાં આવી છે। જ્યાં 330 ચોરસ ફૂટના સ્ટ્રક્ચરમાં 16 થી 17 મેટ્રિક ટન પાકની સુરક્ષા મિત્રો હવે રાખી શકાશે। એટલે કે કદાચ જો ખેડૂતને ભાવ ના મળે તો પણ એ ખેડૂત મિત્રો એ ગોડાઉનની અંદર જેનો પાક છે મિત્રો એ સંગ્રહ કરી અને આવતી મોસમમાં અથવા 2 થી 3 મહિના પછી જ્યારે ભાવ વધે ત્યારે તે મિત્રો વેચી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પશુ વીમા યોજના ઉપર એક મોટા સમાચાર છે। પશુપાલકો માટે 1000 રૂપિયા પ્રીમિયમનો વીમો મિત્રો બહાર પાડવામાં આવેલો છે। આ 100 રૂપિયા પ્રીમિયમનો વીમો બહાર પાડવામાં આવેલો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 50,000 પશુઓ જે છે મિત્રો એને લેવાનું લક્ષ્ય મિત્રો કરવામાં આવેલું છે। ખેડૂત પોર્ટલ ઉપર આની મિત્રો અરજી જે છે મિત્રો એ તમે કરી શકો છો। પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર એક મોટા સમાચાર છે। આદિવાસી પરિવારો માટે 1,70,000 રૂપિયાની સહાય છે। ઓનલાઈન અરજી કરીને આ સહાય મિત્રો તમે મેળવી શકો છો। જ્યાં 4 ઓગસ્ટથી લઈ અને 4 સપ્ટેમ્બર સુધી 2025 સુધીની આ જે સહાય છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની તે મિત્રો ચાલુ રહેશે। લાભાર્થીઓને બેંકના ખાતામાં સીધી રકમ મિત્રો આ વખતે ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની લોન માફીની વાત હવે ગુજરાતમાં મિત્રો થઈ રહી છે। હાલના તમે સમાચાર વાંચ્યા હશે તો વોટ ચોરી ઉપર બીજેપી ઉપર આરોપ અત્યારે અમુક પાર્ટીઓ લગાડવામાં આવી રહી છે। હવે આ બીજેપી અત્યારે ફૂલ ઓલામાં છે, સ્ટ્રેસમાં છે। આવા માહોલની અંદર હર વખતે જે બીજેપી સરકાર હોય તે જે આમ આદમી હોય કાં તો પછી ખેડૂત હોય એને ધ્યાનમાં કેન્દ્રિત કરી અને કામ કરતી હોય છે। તેવામાં ગુજરાત ઉપર એક મોટા સમાચાર આવે છે કે ખેડૂતની લોન માફી મિત્રો આ વખતે કરવામાં આવશે, પરંતુ ક્યારે એની તારીખ કે એવું કંઈ સ્પષ્ટ કર્યું નથી, ખાલી ચર્ચાઓ ચાલે છે। હવે બીજા સ્ટેટ જેમ કે તામિલનાડુ, રાજસ્થાન, દિલ્હી આ બધા સ્ટેટમાં તો મિત્રો લોન માફી થાય જ છે અને 1 થી 2 લાખ રૂપિયાની થઈ છે। તો શું તમને શું લાગે છે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો આ લોન માફી થવી જોઈએ? જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મને મિત્રો જરૂર તેને જણાવી દેજો। આવા જ રોજ સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી દેજો।